એવું લાગે છે કઈ કામકાજ છે નહીં, બધા લોકો જો મસ્ત પોતપોતાનો ફોન લઈને બેસી ગયા છે. તમારે કે ફોન જોતો છે? હા જોવે જ તે ને, મારે કેમ ન ગો જો હું હમણાં મારા મમ્મીને કહેતો હતો તમને એપલ નો ફોન લઈ દે, કે નહીં મારે ઓરેન્જ નો ફોન લેવો. તમારો ફોન હોય તો મેં કદાચ જોશો. તો કેમ છો મારી યુટ્યુબ ની ફેમિલી? આઈ હોપ કે તમે દરેક લોકો મજામાં છો. અત્યારમાં જો સવારના મસ્ત 9:30 વાગી ગયા છે અને અહીંયા મસ્ત આપણો સવારનો નાસ્તો તૈયાર થાય છે. તો મમ્મી શું બનાવો છો નાસ્તામાં? નાસ્તામાં તો રંગભાઈ થેપલા બનાવો. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં? ગાઈસ આજે સાંજે વરસાદ ચાલુ થયો ને, બસ જો અત્યારે જસ્ટ હજી બંધ થયો છે. આખી રાત હતો ને બહુ વરસાદ. આખી રાત શરૂ થયો વરસાદ. વરસાદ સારું કામ કરી નાખ્યું છે. હા, બહુ સારામાં સારો વરસાદ પડી ગયો છે આપણે સુરતની અંદર. મોટા બેન મસ્ત અહીંયા મારા મમ્મી થેપલા વણતા જાય છે અને અહીંયા મસ્ત તેલમાં જોઈ લો આપણે તેલમાં ફ્રાય થાય છે થેપલા. કારણ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, આવી વસ્તુ ખાવાનું મન બહુ થશે. એ બેન મોજમાં ને મોજમાં ઉભા. થેપલા બને છે. બાકી જો આ ઓલી રૂમની અંદર હજી બીજી સાફ સફાઈ ચાલે છે. સવારમાં ભાઈ દરેક ઘરના આવો જ માહોલ હોય. આજે મારે રજા છે અને હમણાં થોડીક વારમાં આપણે એક જગ્યાએ જવાનું છે, તો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો કે ક્યાં જવાનું છે એમ જોવા મળે. બરોબર, અત્યારમાં મસ્ત નાસ્તો પાણી થઈ જાય પછી જવાનું છે. તો ગાઈસ જો અહીંયા થેપલાની સાથે ખાવા માટે મસ્ત મારા પપ્પાએ મરચાની ચટણી તૈયાર કરી છે. આમાં શું એડ કર્યું પપ્પા તમે? મરસા, લસણ, લીંબુ ને તેલ. ચાકા જામ મેં આ ચટણી તો બની. કે કોઈ લેવા જવાનું નહીં મેથી. હા હા, ઈ થેપલામાં નાખ્યું તો હજી બહુ બેસ્ટ લાગે. હા પણ મેથી પછી કઈ લેવા ગઈ નહીં. મમ્મી તમે વરસાદમાં નાવા ગયા હતા કે નહીં? શેરીના બધા લોકો તો મસ્ત નાતા હતા. અરે સવારમાં જ ગીતી દૂધ લેવા જીતી કે ને હા હા નાતી આવી ઠીક, બરોબર. પછી નહીં નાખે. આપણા મસ્ત મજાના થેપલા બની ગયા છે અને મેં મારા પપ્પાએ તો જો મસ્ત નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું. તો બાપુ કેમ થયા થેપલા? જો થેપલા મસ્ત, જો થેપલા ના ચટણી. હા દહીં ને થેપલા. અહીંયા મસ્ત મજાનું જો દહીં આવી ગયું છે. દહીં થેપલા ખાવાની તો કંઈક મજા જ અલગ હોય. અને એમાંય વરસાદની સિઝન હોય ને એટલે ગરમ ગરમ થશે. વાત જ પૂછોમાં એટલી મજા આવે સવારમાં નાસ્તો કરવાની. તો એક દી આપણે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે. એક દી ભજીયા બનાવીએ, આખા મરચાના ભજીયા અને મેથીના ભજીયા હા મસ્ત બનાવીએ. સવારમાં દરેક લોકોએ મસ્ત નાસ્તો કરી લીધો ને, અને હવે જોઈ લો એવું લાગે છે કઈ કામકાજ છે નહીં, બધા લોકો જો મસ્ત પોતપોતાનો ફોન લઈને બેસી ગયા છે. આ મારી બેન છે, મારો જૂનો ફોન યુઝ કરે છે. જોઈ લો આ બેને હમણાં નવો ફોન લીધો છે અને આ મારો ફોન રીતાનો પાસે છે, ડેલી હોય ઈ જ છે પોતાનો ફોન. તો જો અહીંયા મારો પપ્પા, અહીંયા મારી મોટી બેન ને આ બેન જો બધા પોતપોતાના ફોનમાં. તમારે કે ફોન જોતો છે? હા જોવે જ તે ને, મારે કેમ ન ગો જો આમ જો આ ત્રણેય તો મસ્ત ફોન જોવે છે. લેવો તારે એપલ ના લેવો? તો હું મારા મમ્મીને શું કે કા એપલ નો ફોન. તમારે બધાને તે ફોન લેવો છે ને તે બાપુ કે ભાઈ મારે કોઈની હારે વાત નથી કરવાની. હું કયો? મારે મારા ભાઈની હારે વાત કરવી હોય. તો ગાઈસ હું હમણાં મારા મમ્મીને કહેતો હતો તમને એપલ નો ફોન લઈ દે, કે નહીં મારે ઓરેન્જ નો ફોન લેવો. તમારો ફોન હોય તો મેં કદાચ જોશો. શું બનાવ્યું છે? હે? માંડવીની તીખારી, દેશી માંડવીની તીખારી. હે? હમણાં કરી નહીં ને હમણાં તીખારી ખાધી જ નથી હો ભાઈ. તે તો આસ્તે માની દીકરી નો મસ્ત માંડવીની તીખારી બનાવી છે. ઘણી નો છે તો એટલે મેં છે પર તો તો માંડવીની તીખારી મજા આવે ખાવાની. આ છે દેશી રોટલા. તો ગાઈસ અત્યારે અમે દરેક લોકો મસ્ત આવી રીતે લાઈન કરીને આ હાડી ઉપર ચડાવતા હતા, કારણ કે પહેલા માળે રહેવાનું હોય એટલે આવી રીતે લાઈન કરવી પડે. અને હવે પાછું એ ભાઈ કહે છે કે જે બની ગયેલી હાડી હોય ને પાછી નીચે ઉતારવાની છે, એટલે પાછી આવી રીતે લાઈન કરી અને કામ પાછું ચાલુ કરવાનું છે.
તો ગાઈસ જોઈ લો અત્યારમાં મસ્ત આપણે રિક્ષા પોટલા વળતા હતા ને મસ્ત ભરાઈ જોઈ લો ભાઈ દબોદબ રિક્ષા ભરતી હતી છે 25 થી 30 યુટ્યુબમાં 25 થી 30 પોટલા ભરતી હતા અને રિક્ષા આપણી કમ્પ્લીટ થઈ. ઓ ભાઈ સાહેબ અહીંયા તો હલાય એવું નથી રહ્યું. લઈ લે બેન હાલો એમ કરી દે. બધી જગ્યાએ સાડી થઈ ગયું છે. ઓલી રૂમમાં મસ્ત જમવાનું થઈ ગયેલું છે અત્યારે, પણ અત્યારે પહેલાં સાડી કમ્પ્લીટ ગોઠવી દઈએ ને એટલે જમવાની જગ્યા થઈ જાય એમ. તો અહીંયા અમારે જો આવી રીતે કંઈક મસ્ત મજાનું આ મોબાઈલ સેટઅપ રેડી કરી દીધો છે અને શૂટિંગ કરવાનું છે. તો અહીંયા મારે કેરેક્ટર છે મારા પપ્પા, તો અહીંયા તૈયાર છે. તો એટલા માટે મારા કેરેક્ટર તરીકે મારા પપ્પાને લઈ જશે. મારા પપ્પા એમ કહેતા હતા કે મને ભાઈ રહેવા દે ને, મને બોલતા નહીં આવડે. મેં કીધું આપણે એમાં એટલી બધી મહેનત નથી કરવાની, હું તમને જે કહું ને એટલી વસ્તુ તમારે બોલવાની છે, બરોબર? એટલે અત્યારમાં એ બોલશે કાં? હા બોલી જ ને. તો તમને ક્લિયર થઈ ગયું, સમજાઈ ગયું નહીં બોલવાનું? સમજાઈ ગયું, હાલો સમજાઈ ગયું. હે સમજાઈ ગયું, રેડી સમજાઈ ગયું. તો જો અહીંયા આપણો કેમેરા એટલે કે બહુ હેવી તો નથી, પણ આપણો એન્ડ્રોઈડ મોબાઈલ છે એની અંદર શૂટ કરવાનું છે. અને તમને પહેલી વાર બતાવું બ્લોગમાં કે બિહાઇન્ડ ધ સીન કેવો હોય, કેવી રીતે અમે શૂટિંગ કરીએ. તો ખાસ તો વિડીયો તમે અપલોડ થાય ને એટલે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો સ્ટાર્ટ. તમારો ફોન તો લીધો હાથમાં પપ્પા. જય માતાજી. પપ્પા તમે યાર ખોટું અંગ્રેજી બોલો છો. ગમે ત્યારે હવે તમને કોઈક એમ પૂછે ને વોટ ઇઝ યુઅર નેમ, એટલે તમારે તમારું નામ એમ કહેવાનું છે. બરોબર, રેડી? રેડી સમજાઈ ગયું? સમજાઈ ગયું. વોટ ઇઝ યુઅર નેમ? તમારું નામ? તો ઝટકાનો સીન છે ને ફરીવાર લેવો જોઈશે. ઘણા બધા રીટેક લઈએ ને ત્યારે આપણો વિડીયો ખાલી 1 મિનિટનો ને ક્યારેક એનાથી નાનો, પણ વિડીયો 1 મિનિટનો જ હોય પણ એમાં કલાકોની મહેનત લાગતી હોય છે. તો મિત્રો વિડીયો બનાવવો આવશે હાલો નથી, વિડીયો બનાવવામાં પણ ઘણી મહેનત લાગે છે. તો તમે વિડીયો જોઈને જો તમને સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને તમને એમ થાય કે નહીં સબસ્ક્રાઇબ કરવું છે તો સબસ્ક્રાઇબ કરજો. પપ્પા બરોબર આવ્યું નથી યાર. ફરીવાર રીટેક લેવું જોઈશે. ફરીવાર લઈને ચાલો. કપાઈ જાવ છો તમે સાઈડમાં. શૂટિંગ કરતા હોય ને ત્યારે પંખા અને એવું બધું બંધ રાખવું પડે, કુલર પંખા બધું, એટલે ગરમી થઈ જાય, પલ્લી જાય, પાછા રેડી થઈને અને પાછું બધું કમ્પ્લીટ કરી તે થાય, પાછું એક્શન લઈ પાછા પલ્લી જાય. તો ભાઈ આજે મારે રજા છે અને સવારમાં ઉઠ્યો ત્યાંથી અત્યાર સુધીમાં અત્યારે બપોર થઈ ગયા, પણ શૂટિંગમાં અને આ ઘરના કામકાજમાં કેમ બપોર થઈ ગયા ને ખબર જ ન પડી. તો વિડીયો તો મસ્ત આપણે એડિટિંગ શૂટિંગ પતાવી દીધું છે, હવે એડિટિંગ પતાવવાનું છે, પછી અપલોડ થાય છે. તો અત્યારે મસ્ત બપોરા કરવા બેઠા છીએ, તો મસ્ત અત્યારે હાલો ફટાફટ જમી લઈએ અને ફટાફટ આપણું કામકાજ છે એ પાછું ચાલુ કરી દઈએ. તો ગાઈસ અત્યારમાં હું તમને એક વસ્તુ બતાવું, જોઈ લો. દરેક લોકો આવી રીતે 2 રૂમની અંદર સૂઈ ગયા છે, ફૂલ ફેમિલી દરેક લોકો સૂઈ ગયા છે. અત્યારમાં હું એક જ જાગું છું, કારણ કે મારે એક વિડીયો એડિટ કરવાનો હતો અને અપલોડ કરવાનો હતો એટલા માટે. અને મોસ્ટ ઓફલી હું બપોરે અપલોડ કરી દઉં છું, તમને લોકોને કદાચ ખબર જ હશે, એટલા માટે અપલોડ કરવાનો હતો ને એડિટ બધું કામ પતાવવાનું હતું. ચાલો ભાઈ, જો અત્યારે બપોરના 2:15 થઈ ગઈ છે, તો પહેલાં હું એ કામ પતાવી દઉં. હજી આપણી બધી વસ્તુ ત્યાંથી લેવાની બાકી છે. આ ટ્રાયપોડ ને મોબાઈલમાં ચાર્જિંગ કરવાનું છે.